સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં। આજથી હું કિચન સિરીઝ ચાલુ કરવા જઈ રહી છું। સૌથી પહેલી જે મારી ડીશ છે એ ખમણ ઢોકળા ચાટની રેસીપી છે। એન્ડ સુધી જરૂરથી ફોલો કરજો, તમને બધાને બહુ જ ગમશે। એને બનાવવા માટે એક વાટકી જેટલું આપણે પાણી એક મોટા વાટકામાં લઈ લઈશું। હવે આમાં આપણે 5 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરીશું। સિંગ તેલની જગ્યાએ તમે ઘરનું કોઈ બી તેલ જે ખાતા હોય એ પણ ઉમેરી શકો છો। 4 ચમચી જેટલી મેં આમાં ખાંડ ઉમેરી છે। આમાં અડધી ચમચી જેટલું આપણે લીંબુના ફૂલ ઉમેરવાના છે। હવે બધાને એકવાર આપણે સરસ રીતે હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી દઈશું। આમાં મેં મીઠું પણ ઉમેર્યું છે સ્વાદ મુજબ, પણ છૂટ લેવાનું રહી ગયું, એના માટે હું તમને સોરી કહું છું। હવે સરસ રીતે આપણે હેન્ડ બ્લેન્ડરથી સરસ રીતે એને બ્લેન્ડ કરીશું, જેથી જેમાં આપણે ખાંડ અને લીંબુના ફૂલ ઉમેર્યા છે એ સરસ રીતે ઓગળી જાય। પછી એમાં જે વાટકીના મદદથી પાણી લીધું છે એ જ વાટકીના મદદથી 2 વાટકી જેટલું ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ ચાળેલો હોવો જોઈએ અને એ પછી જ એમાં ઉમેરવાનું। હવે હેન્ડ બ્લેન્ડરથી ફરીથી બધી રીતે સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને ગાંઠા વગરનું આપણો એક સરસ લોટ રેડી થાય એવું આપણે લોટ રેડી કરી દેવાનું છે। સહેજ બી ગાંઠા ના રહે અને એકદમ સ્મૂથ બેટર આપણું બનીને રેડી થઈ જાય એવું આપણે રેડી કરવાનું છે। જો કંઈક આપણે ચમચીમાંથી જ્યારે એને નીચે પાડીએ તો આટલું ઘટ બેટર હોવું જોઈએ। હવે આને આપણે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે અહીંયા 2 રીતની વાટકીઓ લેવાની છે, એક આવી રીતે લાંબી અને સાંકડી અને આવી રીતની પહોળી। બસ આવી જ રીતની વાટકીઓની આપણે પસંદગી કરવાની છે। એક વાટકી પહોળી હોવી જોઈએ કંઈક આવી રીતે, એની ઉપર પહેલાં આપણે તેલ લગાવી દેવાનું। બસ આવી જ રીતે બધી પહેલાં પહોળી વાટકીઓ પર આપણે તેલ લગાવીને સાઈડમાં મૂકી દઈશું। પછી જે આવી રીતની સાંકડી અને લાંબી વાટકી જે છે એ લઈ લઈશું। એની સાઈડમાં બહારની સાઈડ આપણે તેલ લગાવવાનું છે અને નીચેની સાઈડ, બસ આવી જ રીતે બહારની સાઈડમાં અને નીચેની સાઈડમાં આપણે તેલ લગાવીને રેડી કરી દઈશું। આ વાટકી આપણે કઈ રીતે સેટ કરવાની એ હું તમને આગળ બતાવવાની જ છું। જ્યારે આવી રીતે આપણે બધી વાટકીઓને તેલ લગાવી દઈએ પછી એને આપણે સાઈડમાં મૂકી દઈશું, જ્યાં સુધી આપણું બેટર પણ બહુ સરસ રીતે સેટ થઈ ગયું હોય। જ્યારે બેટર 5 મિનિટ થઈને સરસ રીતે સેટ થઈ જાય પછી એમાં અડધી ચમચી જેટલું આપણે ઈનો ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું ઈનોની ઉપર આપણે પાણી ઉમેરીશું। બસ હવે બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી જે આપણો લોટ છે એ સરસ રીતે ફૂલી જશે। બસ આવી જ રીતે આપણે તરત જ એને બહુ જ સરસ રીતે મિક્સ કરીશું। જ્યારે મિક્સ કરીએ અને લોટ આવી રીતે સરસ ફૂલવા લાગે તો તરત જ આપણે એને વાટકીમાં લઈ લેવાનું છે। જો આપણું જે બેટર છે ને આટલું સરસ હોવું જોઈએ કે જ્યારે આપણે વાટકીમાં કાઢીએ ને તો આવી રીતે રિબનની જેમ નીચે પડવું જોઈએ, એટલું ઘટ બેટર હોવું જોઈએ। અને અડધી જ વાટકી ભરવાની છે, અડધી વાટકીથી વધારે આપણે વાટકી નથી ભરવાની। હવે જે સાંકડી અને લાંબી વાટકી હતી ને એને એ વચ્ચે આવી રીતે આપણે એને મૂકી દેવાની છે, જેથી આપણે જ્યારે વાટકી મૂકીએ ને તો જે બેટર છે એ ઓટોમેટિકલી ઉપર આવી જશે। જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે બધી વાટકીઓમાં બેટરને ભરીને રેડી કરી દેવાનું છે। જો કંઈક આવી રીતે હવે આપણે આને સ્ટીમ કરવાનું છે, તો એના માટે કાણાવાળી જાળીને આપણે પહેલાંથી ગરમ કરવા માટે સ્ટીમરને મૂકી દીધું છે। કાણાવાળા જાળીની ઉપર આપણે એને મૂકી દઈશું, આવી રીતે ગોઠવી દઈશું। જાળીમાં હવે એટલા જ વાટકીઓ મૂકવાની, બહુ વધારે પડતી નહીં મૂકવાની। હવે આને આપણે 15 મિનિટ માટે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે। જ્યારે સ્ટીમ થઈ જાય અને જ્યારે સરસ રીતે ફૂલી જાય આપણું, પછી આપણે એને ઠંડુ કરવાનું। ઠંડુ કરીએ ને ત્યારે જો કંઈક આવી રીતે ઓટોમેટિકલી ઉપરની જે વાટકી છે એ આમાંથી નીકળી જશે। જો સહેજ બી આપણને કાઢવાની જરૂર નહીં પડે અને નીચેની વાટકીમાંથી એકદમ ઇઝીલી ઢોકળા નીકળી જશે। જો તમે જોઈ શકતા હશો કેટલા જાળીદાર અને કેટલા ફૂલી ગયા છે અને કેટલા સરસ ઢોકળા બનીને રેડી થયા છે। આજે આપણે બનાવવાના છે ખમણ ઢોકળા ચાટ। એના માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે, એને એકદમ ઝીણા ઝીણા સ્લાઇસીસમાં કટ કરી લીધા છે કંઈક આવી રીતે। આપણે અહીંયા કાંદા પણ એકદમ ઝીણા સમારીને આની ઉપર ઉમેરી દઈશું। ટામેટાને ઉમેરીશું, એ બી એકદમ ઝીણા સમારીને। થાય તો ચોપ કરજો, એથી કાંદા ટામેટા બહુ જ સરસ ઝીણા થઈ જાય છે। હવે થોડું આપણે ઉપરથી મીઠું ભભરાઈશું। દહીંને પહેલાં આપણે સરસ રીતે વલોવી દઈશું અને વલોવેલું દહીંને આવી રીતે ચાટની ઉપર આપણે ઉમેરીશું। દહીંને પણ સરખું ઉમેરવાનું, જેથી જે આપણી ચાટ છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે। હવે ગળી ચટણીને પણ 2 થી 3 ચમચી જેટલું આપણે આની ઉપર ઉમેરીશું। થાય તો આપણે ગળી ચટણી આપણે ટેસ્ટની અનુસાર પણ લઈ શકીએ છીએ। હવે આની ઉપર ગ્રીન કલરની ચટણી ઉમેરવાની। મેં ગ્રીન કલરની જે ચટણી છે એ તીખી સહેજ બનાવી છે એટલે મેં થોડીક જ ઉમેરી। થોડું ચાટ મસાલો ઉમેરીને ઉપરથી ઝીણી નાયલોન સેવ ભભરાવાની। અને જો કેટલું ટેસ્ટી અને કેટલું સરસ આપણું ખમણ ઢોકળા
ચાટ રેડી છે. આ ચાટ ખાવામાં ખરેખર ઓવર ટેસ્ટી લાગે છે, ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી બી છે. એકવાર આ મારી વેકેશન સિરીઝની પહેલી જે રેસીપી છે ખમણ ઢોકળા ચાટ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમારા છોકરાઓને બહુ જ ગમશે અને બહુ વાર રસોડામાં પણ નહીં ઊભું રહેવું પડે અને કંઈક નવી રીતની વેરાયટી આપણે છોકરાઓને બનાવીને આપી શકીએ છીએ. મારી વેકેશન સિરીઝની પહેલી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. બહુ જ સરસ ઝીણા થઈ જાય છે. હવે થોડું આપણે ઉપરથી મીઠું ભભરાઈશું. દહીંને પહેલાં આપણે સરસ રીતે વલોવી દઈશું અને વલોવેલું દહીંને આવી રીતે ચાટની ઉપર આપણે ઉમેરીશું. દહીંને પણ સરખું ઉમેરવાનું, જેથી જે આપણી ચાટ છે ખાવામાં બહુ ટેસ્ટી લાગે. હવે ગળી ચટણીને પણ 2 થી 3 ચમચી જેટલું આપણે આની ઉપર ઉમેરીશું. થાય તો આપણે ગળી ચટણી આપણે ટેસ્ટની અનુસાર પણ લઈ શકીએ છીએ. હવે આની ઉપર ગ્રીન કલરની ચટણી ઉમેરવાની. મેં ગ્રીન કલરની જે ચટણી છે એ તીખી સહેજ બનાવી છે, એટલે મેં થોડીક જ ઉમેરી. થોડું ચાટ મસાલો ઉમેરીને ઉપરથી ઝીણી નાયલોન સેવ ભભરાવાની. અને જો કેટલું ટેસ્ટી અને કેટલું સરસ આપણું ખમણ ઢોકળા ચાટ રેડી છે. આ ચાટ ખાવામાં ખરેખર ઓવર ટેસ્ટી લાગે છે, ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી બી છે. એકવાર આ મારી વેકેશન સિરીઝની પહેલી જે રેસીપી છે ખમણ ઢોકળા ચાટ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમારા છોકરાઓને બહુ જ ગમશે અને બહુ વાર રસોડામાં પણ નહીં ઊભું રહેવું પડે અને કંઈક નવી રીતની વેરાયટી આપણે છોકરાઓને બનાવીને આપી શકીએ છીએ. મારી વેકેશન સિરીઝની પહેલી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.